તો વસ્ત્રાપુરમાં નબીરાએ નશામાં અકસ્માત સર્જ્યો। અકસ્માતને લઈને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ નિવેદન આપ્યું કે એક તરફ ગુજરાતમાં દારૂબંધીની જાહેરાતો થાય છે, કડક દારૂબંધીની માત્ર સૂફિયાણી વાતો જ કરાય છે। નબીરા અકસ્માત કરે ત્યારે તંત્ર સફાળું જાગે। અમદાવાદ હોય, બરોડા હોય કે અન્ય શહેરમાં દારૂ મળે જ છે। જે રીતે દારૂબંધીનો અમલ થવો જોઈએ તેમ નથી થઈ રહ્યો। ગાંધીનગર, અમદાવાદમાં સૌથી વધુ દારૂ વેચવાના પરવાના અપાયા છે। ગઈકાલે જે ઘટના બની એ ઘટનાના અંદર અમદાવાદ શહેરના જે નબીરાઓ છે એ દારૂ પીને બેફામ ડ્રાઇવિંગ કરતા હોય અને અકસ્માત કરીને જતા હોય ત્યારે આ તંત્ર સફાળે જાગતું હોય છે। અમદાવાદ શહેર હોય, બરોડા હોય કે ગુજરાતના અન્ય શહેરોના અંદર જે પ્રમાણે મોટી સંખ્યામાં દારૂ મળી રહ્યો છે, દારૂ પકડાઈ રહ્યો છે અને પોલીસ કામ કરી રહી છે તેવું આપણે સૌ જાણીએ છીએ। પરંતુ દારૂબંધી હું સમજુ છું કે ગુજરાતના અંદર જે પ્રમાણે દારૂબંધીનો અમલ થવો જોઈએ તે પ્રમાણેનો ગુજરાતના અંદર દારૂબંધીનો અમલ નથી થતો।